મનમાં શાંતિ હશે. સુખદેવજી ધ્યાનસ્થ થયા, પ્રત્યુત્તર ન આપ્યો. દ્વારપાલોએ જઈને જનક વિદેહીને કીધું કે હે રાજન, દ્વાર પર કોઈ સંત પધાર્યા છે, વારંવાર પ્રશ્ન કરવા છતાં કોઈ પ્રત્યુત્તર આપતા નથી. જેથી જનક વિદેહી સ્વયં ત્યાં દ્વાર ઉપર ઉપસ્થિત થયા. જનક વિદેહી કહેવામાં આવ્યા છે. કેમ વિદેહી? કે સુખ અને દુઃખ, માન કે અપમાન, એને કોઈ અસર કરતી નથી. સુખમાં પણ નિર્લેપ રહે, દુઃખમાં પણ નિર્લેપ રહે. કોઈ માન આપે તોય વાંધો નહીં, અપમાન કરે તોય વાંધો નહીં. પરમ જ્ઞાની હતા. વિદેહીની સભામાં એક વખત યાજ્ઞવલ્ક ઉપસ્થિત થયા. વિદેહી પૂછે છે કે ભગવાન, માણસ શેનાથી જુએ છે? યાજ્ઞવલ્કજીએ કીધું કે પ્રકાશથી. પણ પ્રકાશ ન હોય અને અંધકાર હોય તો કે ચંદ્રની શીતળતાથી, એના પ્રકાશથી. સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, કેવલ અંધકાર છે. તો માણસ શેનાથી જુએ છે? તો કે પોતાની વાણીથી. અંધારું હોય, કઈ દેખાતું ન હોય તો આપણે કહીએ કે ભાઈ કોઈ છે. સામેથી પ્રત્યુત્તર આવે કે હા આ બાજુ આવો, આપણે જઈએ એ બાજુ. જુઓ વાણીથી. પણ વાણી પણ નથી. તો શેનાથી જુએ? ત્યારે યાજ્ઞવલ્કજી કહે છે કે પોતાના આત્માના જ્યોતથી, આત્મજ્યોતિથી એ પોતાનો માર્ગ કરે છે. આ જનક વિદેહી દ્વાર પર ઉપસ્થિત થયા. સુખદેવજીનું આવું દિવ્ય સ્વરૂપ જોતા જનક સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જનક વિદેહીએ સુખદેવજીના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. જનક વિદેહીને જોતા જ સુખદેવજીની દ્રષ્ટિ ખુલી. જોયા. જનક વિદેહી કહે છે કે હે ભગવંત, આપ મારા નગરમાં પધારો, મારા મહેલમાં પધારો. આપની પધરામણી થાય, મારો મહેલ, મારું નગર પાવન થાય. સુખદેવજી ગર્ભના યોગી હતા, ગર્ભના જ્ઞાની હતા. પણ ત્યાં આગળ જુઓ, સુખદેવજી કહે છે કે હે જનક, હું અત્યારે અન્ય કોઈ કાર્ય માટે આવ્યો નથી, મારા મનની શંકાનું સમાધાન કરવા આવ્યો. માતા વકુંત મિત્રો, આપણો ધર્મ કહે છે કે માતા, પિતા, ગુરુ, સતી સ્ત્રી માટે એનો પતિ અને મહાજન,
આ 5 જગ્યા એવી છે કે ત્યાં જઈએ ત્યારે આપણે આપણા જ્ઞાનને છુપાવી લેવું જોઈએ. ભલે સારામાં સારી ડિગ્રી મળી હોય, વેલ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય, પણ મા બાપનો પ્રેમ, એમના આશીર્વાદ જો પ્રાપ્ત કરવા હોય તો એ બધું જ્ઞાન બહાર મૂકીને મા બાપ પાસે જવું જોઈએ, તો એનો સાચો પ્રેમ મળે. પેટે પાટા બાંધીને દીકરાઓને ભણાવ્યા હોય, દીકરીને ભણાવ્યા હોય, અને પછી એમ કે તમારામાં અક્કલ નથી. આ બાપા નથી જ ને, એટલે તને ભણાયા. માતા પિતા પાસે જઈએ ત્યારે આપણા જ્ઞાનને ત્યાં છુપાવી લેવું. બીજું, ગુરુ પાસે જઈએ. જીવનમાં માતા પિતા, સતી સ્ત્રી માટેનો પતિ અને ગુરુ આ એક જ હોય. આપણા જે ગુરુ હોય એની કોઈ દિવસ કોઈની સાથે કમ્પેરિઝન કરવી ન જોઈએ. ભલે કદાચ આપણા ગુરુમાં શાસ્ત્રોનું જાજુ જ્ઞાન ન હોય, બોલતા ન આવડતું હોય, એની ચિંતા નહીં કરવાની. પણ જેને આપણે આપણા ગુરુ માન્યા છે એની કોઈ દિવસ મનમાં પણ એક ક્ષણ માટે પણ જો શંકા ઉદ્ભવી તો કરેલી ભક્તિનું ત્યાં મીડું વળી જશે. નારદજી જેવી દશા થાય. શ્રી હરિ વિષ્ણુ લોકમાં નારદજી આવ્યા હતા. પાછા નીકળી ગયા, મળીને કામ હતું પૂરું થયું, નીકળ્યા. એટલે જ્યાં નારદજી બેઠા હતા એ આસન લક્ષ્મીજીએ સ્વચ્છ કરાવી દીધું, સાફ કરાવી. કર્મન કી ગતિ ન્યારી કે નારદજીને કંઈક યાદ આવ્યું એટલે પાછા આવ્યા. તો જોયું ત્યારે જ્યાં બેઠા હતા એ આસન ત્યાં બધું સાફ કરી રહ્યા છે. અન્ય બીજા દેવો પણ હતા, એમનું આસન સાફ ન થયું. નારદજીને મનમાં થયું કે અન્ય દેવતાઓ પણ આવ્યા હતા, તો એમની જગ્યા સાફ ન કરીને હું જ્યાં બેઠો હતો ત્યાં જ કેમ સફાઈ? પ્રભુને પૂછ્યું. પ્રભુ કે જવા દો ને, તો કરે નહીં. તો કે ના. પ્રભુ કે કહું? તો કે હા. ખોટું નહીં લાગે ને? તો કે ના. તો કે જુઓ નારદજી, તમે બ્રહ્માના માનસ પુત્ર ચોક્કસ, પણ હજુ સુધી તમે કોઈને ગુરુ બનાવ્યા નથી. તમે કોઈને ગુરુ બનાવ્યા નથી. નારદજી કહેવા લાગ્યા તો ચલો આથી તમે મારા ગુરુ. વિષ્ણુ ભગવાન કહે કે મારી હાડા હાથની પનોતી બેઠી છે, તારું પૂરું થવું કે? તું બધે લશ્કર લડાવે પાછું મારે છેલ્લે પૂરું કરવા જવાનું? ના ભાઈ, હું નહીં. શું કરું? બધા દેવતાઓએ ના પાડી. પ્રભુ કે એક કામ કર, પૃથ્વી પર જા. ઘણા બધા સંતો મહંતો ઘણા બધા છે, તને જે યોગ્ય લાગે એને તું તારા ગુરુ બનાવી લે. નારદજી પૃથ્વી પર આવ્યા. જે મુનિ પાસે જાય, જે સંત પાસે જાય, એ બધા એમ જ કે ના ના નારદજી, તમે અમારા ગુરુ, અમે તમારા ગુરુ ન બની શકીએ. પૃથ્વી પર કોઈ તૈયાર નથી. ગયા પાછા કે ભગવાન કોઈ તૈયાર નથી થતું, હવે શું કરું? તો કે એક કામ કર, આવતીકાલે 11 છે, સવારના પોરમાં પ્રાતઃ કાળે ગંગા કિનારે પહોંચી જા. જે પહેલી વ્યક્તિ મળે ને એને તું તારા ગુરુ બનાવજે.
નારદજી કે ભલે. નારદજીને મનમાં એમ કે ભાઈ 11 છે ને સવારના પોરમાં તો કોઈ સંત મુનિ સ્નાન કરવા આવે એનું બનાવી દઈશ. નારદજી ઊભા છે, દૂરથી કોઈ વ્યક્તિ આવતી દેખાય. નારદજીને થયું કે ચાલો કોઈ આવ્યું તો ખરું. મનમાં વિચાર છે, કોણ હશે? વશિષ્ઠ હશે, વાલ્મીક હશે, કોણ હશે? કારણ કે અંધારું હતું. નજીક આવ્યા, કોણ હતું? કોઈ મુનિ નહીં, કોઈ સંત નહીં, કોઈ મહંત નહીં. એક માછીમાર ખભે ઓલી જાળ નાખીને આવતો હતો માછલા પકડવા. પ્રભુએ કીધું હતું, જે પહેલી વ્યક્તિ મળે એને તું તારા ગુરુ બનાવજે. પ્રભુની આજ્ઞા હતી. એટલે નારદજી પેલા માછીમાર પાસે ગયા, જઈને વંદન કર્યા. માછીમાર વિચાર કરવા લાગ્યો કે આજે હું વળી કોનું મોઢું જોઈ નીકળ્યું કે નારદજી મને પગે લાગે છે. માછીમાર કહેવા લાગ્યો કે કેમ બાપજી મને પગે લાગો છો? નારદજી કહેવા લાગ્યા કે આજથી તમે મારા ગુરુ. માછીમાર કે હું તમારો ગુરુ? તો કે હા. માછીમારને કહ્યું કે ચાલો ને, આવો ચેરો મળતો હોય તો ક્યાં વાંધો છે આપણને. જીવનમાં માતા ભગવંત મિત્રો ગુરુ શોધવાનો પ્રયત્ન ન કરશો. આપણે આપણી ભક્તિ એવી કરવી જોઈએ કે ગુરુ આપણને શોધતા આવે. માછીમાર કે ભલે. નારદજી કે મારા માટે કોઈ આજ્ઞા, કોઈ ઉપદેશ. માછીમાર કહેવા લાગ્યો કે જો ભાઈ, અત્યારે માછલા પકડવાનો સમય છે, મારે મોડું થાય છે, ટાઈમ જ્યારે મળશે ત્યારે હું તને કહીશ, તું અત્યારે જા. નારદજી વંદન કરી નીકળી ગયા. માછીમાર માછલા પકડવા ગયો. નારદજીને મનમાં એમ થયું કે આ માછીમાર મારો ગુરુ, જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી, એ મારો શું ઉદ્ધાર કરશે? શું મને જ્ઞાન આપશે? પણ પ્રભુએ કીધું હતું કે જે પહેલી વ્યક્તિ મળે એ તારો ગુરુ. એટલે ગુરુ તો નક્કી કરી લીધા, માની લીધા કે આ મારા ગુરુ છે. પણ મનમાં એમ થાય કે આ માછીમાર મારો ગુરુ મને શું ઉપદેશ આપશે, મારો શું ઉદ્ધાર કરશે? જે દિવસથી એમણે જેને ગુરુ માન્યા હતા એના માટે આવો વિચાર કર્યો, એ દિવસથી એમના મનની શાંતિ હણાઈ ગઈ, ક્યાંય ચેન ન પડે. આંટા મારે કે ક્યાંક મને મળી જાય, ક્યાંક મને મારા ગુરુ મળી જાય. પણ માછીમાર ક્યાંય મળે નહીં. હારી થાકીને ગયા પ્રભુ પાસે. જઈને કહેવા લાગ્યા, અરે ભગવંત, તમારી આજ્ઞાએ હું પૃથ્વી પર ગયો. મને ગુરુ બનાવવાની આજ્ઞા કરી. જે પહેલી વ્યક્તિ આવી એ કોઈ સંત નહોતા, કોઈ મુનિ નહોતા, એક માછીમાર જે જીવ હિંસાનું પાપ કરે છે એને મેં મારા ગુરુ બનાવ્યા. અને જે દિવસથી મેં એને મારા ગુરુ બનાવ્યા છે એ દિવસથી મારા મનની શાંતિ હણાઈ ગઈ છે, મને ક્યાંય ચેન નથી પડતું. જ્યાં પ્રભુની સામે નારદજીએ ગુરુની ટીકા કરી કે એનામાં અજ્ઞાન છે, એનામાં કઈ આવડતું નથી, આ ગુરુની ટીકા પ્રભુ સામે કરી, પ્રભુને ક્રોધ આવ્યો. અને પ્રભુએ નારદજીને શાપ આપ્યો કે નારદ, તે જેને ગુરુ માન્યા હતા એની તે ટીકા નિંદા કરી. હે નારદ, તારે 84 લાખ યોનિમાં જન્મ ધારણ કરવો પડશે, યાતના ભોગવવી પડશે, પછી તને મુક્તિ મળશે. નારદજીને મનમાં થયું, આ તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું. દુઃખી થઈ ગયા, હવે શું કરું?
હવે તો કોઈ માર્ગ ના રહ્યો, કારણ કે પ્રભુએ શાપ આપ્યો છે. આ પૃથ્વી પર પરિભ્રમણ કરી રહ્યા છે, ગંગા કિનારે ફરતા હતા, દૂરથી પેલો માછીમાર આવતો દેખાય. નારદજી સામે દોડ્યા, જઈને પગમાં પડ્યા કે ગુરુજી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં તમારી ટીકા કરી, તમારી નિંદા કરી, જેના કારણે પ્રભુએ મને શાપ આપ્યો છે કે 84 લાખ યોનિમાં મારે જન્મ ધારણ કરવો પડશે, યાતના ભોગવવી પડશે. માછીમાર કે તને કહ્યું કોણે? તો કે ભગવાન વિષ્ણુએ. તને તારા ભગવાને કીધું ને? તો કે હા. તો હવે હું જેમ કહું એમ તું કરીશ? તો કે હા. શું? તો કે જા તારા ભગવાન પાસે જઈને તારા ભગવાનને કહે કે એક કાગળમાં 84 લાખ યોની મને જરા બતાવી દે, લખી બતાવે કે કઈ કઈ યોની છે. અને એ લખી આપે ને એટલે કાગળ લઈને તું મારી પાસે આવે. નારદજી કે પણ ગુરુજી, તમે ક્યાંય મળતા નથી, તમારો કોઈ હતો પતો નથી, મારે ક્યાં ગોતવા તમને? તો કે હું અહીંયા જ મળીશ તને, માટલાક પકડતો છું, તું જા. નારદજીને થોડો પાવર આવી ગયો, ગયા પ્રભુ પાસે, જઈને કીધું કે પ્રભુ, તમે મને શાપ આપ્યો ને કે 84 લાખ યોનિમાં હોય, બોલવાનું આવતું ન હોય, શ્લોકો ન આવડતા હોય, ગુરુ પાસે જઈએ ત્યારે આપણા જ્ઞાનને છુપાવી લેવું જોઈએ. ચોથું, સતી સ્ત્રી માટે એનો પતિ. અરુંધતીનો, અદિતિનો દેવોની સભામાં વિજય થયો. જ્યારે એને વિજયમાળા અર્પણ કરવા ગયા ત્યારે એને ન લીધી. કેમ? તો કે આ વિજય મારો નહીં, મારા પતિના કારણે છે. અને ચોથું, મહાજન. અહીંયા તો બહુ ન હોય, દેશમાં હોય છે મહાજન. આપણે સમાજના વડીલો ભેગા થયા હોય બધા, એને મહાજન કે. કંઈક તકલીફ આવી હોય તો જઈને વાત કરે કે ભાઈ મદદ કરો. જુએ કે ના ભાઈ એને વેપારમાં ખરેખર ખોટ ગઈ છે, એને બીજે ક્યાંય એનો પૈસાનો દુરુપયોગ નથી કર્યો, તો જો ત્યાં મહાજન મદદ કરે, પણ ત્યાં જે છે એ સાચું બતાવી દેવું પડે. આ 5 સ્થાન ત્યાં જઈએ ત્યારે આપણે આપણા જ્ઞાનને છુપાવી લેવું. સુખદેવજી કહે છે કે હું કોઈ ઉપદેશ કરવા નથી આવ્યો, મારા મનની શંકાનું સમાધાન કરવા આવ્યો છું. કયું? સુખદેવજી કહે છે કે હે જનક, સ્ત્રી મને બંધન કરતા છે, ગૃહસ્થાશ્રમ મને બંધન કરતા છે. જો હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ તો હું ઉપાસના નહીં કરી શકું. મારો આ અવતાર જગત કલ્યાણ માટે છે. ત્યારે મનની શંકાનું સમાધાન કરવા જનક વિદેહીએ સુખદેવજીના હાથમાં એક મૃતિકા પાત્ર આપ્યું, માટીનું કોળી. એમાં ધારોધાર તેલ ભરી દીધું અને એમને આજ્ઞા કરી, પ્રાર્થના કરી કે હે ભગવંત, આ મૃતિકા પાત્રને હાથમાં ધારણ કરી મિથિલા નગરીની પ્રદક્ષિણા કરો. મિથિલા નગરીની પ્રદક્ષિણા કરો. જનકનું એમાં સ્વાર્થ પણ હતું કે આવા સંત નગરમાં પધાર્યા છે અને આ સંતની ચરણ રજ જો મારા નગરમાં પડે તો મારા
નગરજનોનો પણ ઉદ્ધાર થઈ જાય. આ મૃતિકા પાત્રને હાથમાં ધારણ કરી નગરની પ્રદક્ષિણા કરો, પરંતુ એ પ્રદક્ષિણા કરતી વખતે એક ટીપું તેલનું પૃથ્વી પર પડવું જોઈએ નહીં. મૃતિકા પાત્રને હાથમાં ધારણ કરી શુકદેવ ભગવાન મિથિલા નગરીની પ્રદક્ષિણાનો પ્રારંભ કર્યો. શ્રીમા જય મા, જય જય મા, પ્રેમથી બોલો 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 જય જય મા, ઘટે ઘટે વસતા અંબે માં, ઘટે ઘટે વસતા અંબે માં, નર નારી માં અંબે માં, હરે નારી માં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં, પ્રેમથી બોલો જય જય મા, પ્રેમથી બોલો જય જય મા, શ્રી મા જય મા, જય જય મા, શ્રી મા જય મા, જય જય મા, અંબે માત કી. શુકદેવજીએ મિથિલા નગરીની પ્રદક્ષિણાનો પ્રારંભ કર્યો. શુકદેવજીનું આવું દિવ્ય સ્વરૂપ જોતા નગરજનોએ શુકદેવજીના લલાટમાં કુમકુમ કેસરના લેપન કર્યા, પણ શુકદેવજી ત્યાં અટકી નથી ગયા, ચાલ્યા જ કરે છે. માર્ગમાં કાંટા પડ્યા હતા. શુકદેવજીના કોમળ પગમાં કાંટા વાગ્યા, પણ શુકદેવજી ઊભા નથી રહ્યા, ચાલ્યા કરે છે. પસાર થતા થતા ઓલી સાઈડમાં ઓલી વાડ હોય ફેન્સ, એના કાંટા શુકદેવજીના શરીરને વાગ્યા, લોહી વહેવા લાગ્યું, પણ શુકદેવજી ચાલ્યા કરે છે. કોઈ એક મારા જેવો હશે, શુકદેવજીનું આ રૂપ જોઈ મનમાં વિચાર કર્યો કે આ કોઈ ગાંડો માણસ છે. આગળ પાછળ કોઈ સેવકો ન હતા. પેલી વ્યક્તિએ શુકદેવજીને પાગલ સમજી પથ્થર માર્યા. મસ્તક ફૂટી ગયું, રુધિરની ધારા વહેવા લાગી. શુકદેવજી ઊભા નથી રહ્યા. માર્ગમાં અગ્નિ પડ્યો હતો, દેવતા. શુકદેવજીના કોમળ ચરણ અગ્નિ પર પડ્યા. દાહક પાવક બની ગયો. પણ અગ્નિનો ધર્મ છે જલાવવાનો.
સુખદેવજીના કોમલ ચરણ જલી ગયા છે. 3 દિવસ 3 રાત સુખદેવજી મિથિલા નગરીની પ્રદક્ષિણા કરે છે. જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં દ્વાર ઉપર આવ્યા. સુખદેવજીનું આ દિવ્ય સ્વરૂપ જોઈ જનક વિદેહી ચરણ કમલમાં નમસ્કાર કર્યા. મનોમન વિચારે છે કે આ દિવ્ય પુરુષ મારા નગરમાં આવ્યા, પ્રદક્ષિણા કરી, મને એમના દર્શનની પ્રાપ્તિ થઈ. મારું જીવન તો કૃતાર્થ થઈ ગયું. જનક વિદેહી કહે છે, હે ભગવાન, પ્રદક્ષિણા પૂર્ણ થઈ. સુખદેવજી કહે છે, હા જનક, મિથિલા નગરીની મેં પ્રદક્ષિણા કરી છે, પણ એ પ્રદક્ષિણા કરતી વખતે એક બુંદ તેલનું પૃથ્વી પર પડ્યું નથી. જોઈ લે. એક બુંદ પૃથ્વી પર નથી પડ્યું. જનક વિદેહી કહે છે કે હે ભગવાન, નગરમાં આપ પ્રદક્ષિણા કરતા હતા. નગરજનોએ આપના લલાટમાં કુમકુમ કેસરના લેપન કર્યા છે, પૂજન કર્યા છે. જનક કહે છે કે સુખદેવ કહે છે, જનક મને ખબર નથી. અરે ભગવાન, આપના શરીર ઉપર કંટક વાગ્યા છે, રુધિર વહે છે, આપના કોમળ પગ જલી ગયા છે. સુખદેવજી કહે છે કે જનક મને ખબર નથી. અરે ભગવાન, કોઈએ આપના મસ્તક ઉપર પથ્થરનો પ્રહાર કર્યો હશે, મસ્તક ફૂટી ગયું છે, રુધિરની ધારા વહે છે. જનક મને ખબર નથી. અરે ભગવાન, આપના શરીર ઉપર આ કુમકુમ કેસરના લેપન થયા, સુખ મળ્યું, કદાચ એ આપને યાદ નહીં હોય, એની ખબર નહીં પડી હોય, પણ આપના શરીર પર કંટક વાગ્યા છે, પગ જલી ગયા છે, મસ્તક ફૂટી ગયું છે. આટલું દુઃખ આવ્યા છતાં આપ કહો છો કે મને ખબર નથી. કે કદાચ સુખ માણસને યાદ ન રહે, પણ પોતાના શરીર પર આટલા દુઃખ પડ્યા હોય અને છતાં એમ કહે કે મને ખબર નથી. કેમ આમ થયું? ત્યારે સુખદેવજી કહે છે કે હે જનક, આ શરીર ઉપર કેટલા સુખ અને દુઃખ આવ્યા એની મને ખબર નથી.
કારણ મેં મારા મનને આ મૃતિકા પાત્રની ધાર ઉપર સ્થિર કરી દીધું હતું, જેના કારણે આ શરીર ઉપર કેટલા સુખ અને દુઃખ આવ્યા એની મને ખબર પડી નથી. જનક કહે છે, હે ભગવંત, એક નાશવંત માટીના પાત્રની ધાર ઉપર જો મન સ્થિર થઈ જાય તો શરીર પર કેટલા સુખ અને દુઃખ આવ્યા એની ખબર પડતી નથી. હે ભગવંત, યદિ જીવાત્મા પોતાના મનને માના પરમાત્માના ચરણ કમલમાં સ્થિર કરી દે તો એને સંસાર બંધન કરતા બનતો જ નથી. એને સંસાર બંધન કરતા બનતો જ નથી. સુખદેવજીની તો આ એક લીલા આપણા માટે હતી. એમને આવું બધું કરવાની કોઈ જરૂર ન હતી. મનથી જે છે મનના કારણે છે. સુખદેવજીના મનની શંકાનું સમાધાન થયું. પુનઃ 3 વર્ષની યાત્રાને નિમિત્ત બનાવી પિતા વ્યાસના ચરણ કમલમાં ઉપસ્થિત થયા. પિતા વ્યાસના ચરણ કમલમાં નમસ્કાર કરતા ભગવાન વ્યાસ મુનિએ સુખદેવજીના લગ્ન પિતૃલોકની માનસ કન્યા પીપરી સાથે નિશ્ચિત કર્યા. શ્રીમાં જય માં, જય જય માં. અંબે માત કી. ચાલો પેલી 4 વસ્તુ લાયા ને, તમને એમ કે હું ભૂલી ગયો. માગવાનું ભૂલે ને બ્રાહ્મણ ના કહેવાય. એ 4 વસ્તુ તો તમારે આપવી જ પડશે. બાકી લગ્નમાં જઈએ એટલે ખાલી હાથે તો જવાય જ નહીં. પાછો પેલો ચાંદલો કરવાનું ભૂલતા નહીં હો. સુખદેવજીના લગ્ન છે, કોઈ સામાન્ય વ્યક્તિના નથી. અને ચાંદલો કરશો એટલે પાછું સાંજનું ડિનર તો ફાઇનલ છે. ચાલો પહેલું મંગલ. એમાં સુખદેવજીના પત્નીને ચુંદડી આપવાની છે. બજારમાં મળતી નથી, નજરે દેખાતી નથી. માએ પરમાત્માએ મને ને તમને આપીને મોકલ્યો. જે મેં બ્રહ્મચારી ભાઈઓ કુમારિકા માતાઓ પાસે મંગાવી હતી, જેમના લગ્ન નથી થયા. આ ચુંદડી એટલે ચારિત્રની શુદ્ધતા, કેરેક્ટર. જેટલું ચારિત્ર આપણું શુદ્ધ એટલી જીવનમાં શાંતિ. ચારિત્ર એ કોઈ રબર નથી કે ખેંચીએ એટલે લાંબુ થાય, છોડી દઈએ એટલે ટૂંકું થાય. આપ સૌના ચરણે દીકરા તરીકે પ્રાર્થના કરું, ચારિત્રને શુદ્ધ રાખશો તો જગતમાં તમને કોઈ ઝુકાવી નહીં શકે. તમારું ચારિત્ર શુદ્ધ છે તો તમને કોઈ નહીં હરાવી શકે. દસ પેનીની વસ્તુ લેવા માટે થઈ 50 પાઉન્ડની નોટ ના વાપરી ન થાય. સમજી જાઓ, બસ મર્યાદા છે અમારા મોઢે પર. આ ચારિત્રની શુદ્ધતા એ ચુંદડી છે. ત્યારબાદ બીજો મંગલ, જે લોકોના લગ્ન થઈ ગયા છે, પેલી ચૂડી
ગોળ છે. પેલી ક્રિયા આપણે વિધિ કરીએ છીએ ને, પૈસા રમાડે, એ ખરેખર આનંદ માટેનું નથી. ત્યાં ધર્મએ બહુ ગહન જ્ઞાન આપ્યું છે. કે જે લાલ પાણી એ ભર યૌવન છે. પેલું પરચૂર્ણ એ સંપત્તિ, સત્તા, વૈભવ, આ બધું છે. પેલો રોકડો રૂપિયો એ સાકાર પરમાત્મા, અને પેલી વીંટી એ નિરાકાર પરમાત્મા. ગ્રસ્ત જીવનનો પ્રારંભ કરતા પહેલા ધર્મએ ત્યાં આપણને સમજાવે છે કે ગ્રસ્ત જીવનનો તમે ભર યૌવનમાં જ્યારે પ્રારંભ કરી રહ્યા છો, ત્યારે જગતમાં વ્યાપ્ત બનેલા આ નિરાકાર પરમાત્માને પછી આપ જેને માનતા હો, પરમાત્માને પ્રાપ્ત કરવાનો તમે બંને જણા પ્રયત્ન કરો, પ્રારંભ કરો. નારી પણ કહે છે કે હે નર, હું તારી સંપત્તિ, તારી સુખ, તારા સુખને પરણવા નથી આવી. નર પણ ત્યાં એને આજ્ઞા કરે છે, હું તારા યૌવનને નથી પરણ્યો. પણ આપણે બંને આ ભર યૌવનમાં સાથે મળીને, એકલા નહીં, સાથે મળીને પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. ગડપણમાં હરિગુણ ગાઈશું એવું શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું. અને ગડપણમાં હરિગુણ ગવાય ખરા? ગડપણમાં તો છોકરા હાચવવાના હોય. હવે આંખે ઓછું દેખાતું હોય, કાને ઓછું સંભળાતું હોય, હવે આટલી બધી તકલીફ હોય ને એમાં આપણે પ્રભુને ભજવા જવાના? 18 પુરાણમાં ક્યાંય નથી. 19માં છે ડોશી પુરાણમાં કે ગડપણમાં હરિગુણ ગઈશું. આપણા હિન્દુ સનાતન ધર્મએ તો આજ્ઞા કરી છે કે પરમાત્માનું ભજન, એનું સ્મરણ ભર યૌવનમાં કરવા. એટલા માટે જ આ એક ક્રિયા કરાવવામાં આવે છે કે ભર યૌવનમાં તમે પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો, પ્રારંભ કરો. માતા ભગવંત મિત્ર એટલે જ પેલી ચૂડી ગોળ છે. નારી નરના નામનું જે ચૂડલો પહેરે છે એ કેવલ ભોગ ભોગવવા માટે નથી. આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ લગ્ન જીવનને, પૂર્વ ને પશ્ચિમની જે આ સંસ્કૃતિમાં જે આ ભેદ બતાવ્યો છે, પશ્ચિમની સંસ્કૃતિ એમ માને છે કે લગ્ન જીવન એ ભોગ ભોગવવા માટે છે. લગ્ન જીવન એ ભોગ ભોગવવા માટે છે. જ્યારે આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ કહે છે કે લગ્ન જીવન એ ભોગ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે છે. ભટકતા મનને એકમાં સ્થિર કરવા લગ્ન છે. પૂર્વ ને પશ્ચિમની સંસ્કૃતિમાં આટલો જ ભેદ છે કે લગ્ન જીવન એ ભોગ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ભટકતા મનને એકમાં સ્થિર કરવા માટે લગ્ન જીવન છે.
નારી કહે છે કે હે નર, તારા નામનો આ ચૂડલો પહેર્યો કેવલ ભોગ ભોગવવા નહીં, પણ હે નર, તું ને હું બંને નિરાકારમાંથી આવ્યા છે, પૂર્ણમાંથી આવ્યા છે. આપણે પ્રયત્ન કરી પાછું પૂર્ણમાં ભળવું છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલા માટે આ ચૂડી છે. ત્રીજું મંગળ, પેલું સેથામાં પૂરવાનું સિંદૂર. બાળકો મોટા જે થઈ ગયા છે, 50 થી ઉપરના આપણે બધા, વાણી, વર્તન અને વિચાર. વાણી, વર્તન અને વિચાર રજરૂપ બનાવી દેવાના છે. બાળકો મોટા થઈ ગયા હોય, બધું સંભાળી લીધું હોય, પછી બહુ ડક અંદર ના કરવી. આપણું સોમાન જળવાતું હોય તો પછી બહુ માથાકૂટ ના કરવી, કારણ કે જનરેશન ગેપ છે, રહેવાની. પણ ના, અમે આમ કર્યું તું, તમે આમ જ કરો, શરૂઆત થાય. આપણી વાણી, આપણું વર્તન, આપણા વિચારો રજરૂપ બનાવી દેવા. પણ એવા રજરૂપ ન બનાવતા, કારણ કે આ તો કલિયુગ છે.